લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર જિલ્લામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ 2024નો શુભારંભ કરાયો. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ અન્વયે 21મા શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ કરાવવામાં આવ્યો. મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળામાં પ્રવેશ અપાયો. વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાએ સરકારી પ્રાથમિક સ્કૂલ અને હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને કરાવ્યો શાળામાં પ્રવેશ. વઢવાણ તાલુકા રામપરા મોટા મઢાદની પ્રાથમિક સ્કૂલમાં યોજાયો કાર્યક્રમ. જિલ્લામાં ચાલુ વર્ષે 32,205 જેટલા વિદ્યાર્થીઓનું થશે શાળામાં નામાંકન. સ્કૂલના બાળકો દ્વારા પર્યાવરણ અને શિક્ષણનું મહત્વ પર કર્યું સંબોધન. સ્કૂલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું કર્યું સન્માન. સ્કૂલમાં મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું વૃક્ષારોપણ. રાજ્યમાં આજથી કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ શરૂ થયેલ છે. આ યજ્ઞને 21 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ત્યારે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં વઢવાણ તાલુકાના મોટા મઢાદ, રામપરા તાલુકાની પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીમાં અને ધોરણ 1માં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી શકે, શિક્ષણ તેમના માટે પાયો છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ તાલુકાની શાળાઓમાં ધારાસભ્યો, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જે તે વિસ્તારના ધારાસભ્યો, વિવિધ સચિવ અને ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ જોડાઈને આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ 1માં પ્રવેશ પાત્ર બાળકોને નામાંકન કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં આગામી 3 દિવસ 26મી જૂનથી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવનાર છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગુજરાત સરકારના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાવેલો કન્યા કેળવણી મહોત્સવ એટલે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ, જે આજે 21મા વર્ષમાં પણ એ શાળા પ્રવેશોત્સવનો શુભારંભ ગુજરાતમાં તારીખ 26, 27 અને 28 3 દિવસ માટે થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર જિલ્લાની અંદર આજે ક્યાંય સરકારશ્રીના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, સરકારશ્રીના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીશ્રીઓ પણ આજે દરેક ગામડાઓની શાળાઓમાં જઈ અને બાળકોને બાલવાટિકામાં અને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ત્યારે એના ભાગરૂપે આજે મારે પણ આ રામપરા ગામે અને મોટા મઢાદ ગામે બાળકોને શાળામાં પ્રવેશ અપાયો છે. રામપરામાં 115 બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ લીધો છે, જ્યારે મોટા મઢાદ ગામે 29 જેટલા બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ લઈ અને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સરકારનો આ મહોત્સવ પાછળનું આયોજન છે કે ગુજરાતની અંદર 100% સાક્ષરતાનો દર હાંસલ થાય, ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને 100% બાળકો શિક્ષણ મેળવે અને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ, સ્કોલરશીપો સરકારી શાળાના બાળકોને મળે, એની પણ લોકોમાં અને એના માતા પિતામાં જાગૃતિ આવે એ માટેનો આજનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 3 દિવસ ચાલવાનો છે. હું પણ અલગ અલગ 3 તાલુકાઓમાં આ કાર્યક્રમમાં જવાનો છું. ત્યારે સરકારના અમારા જિલ્લાના શિક્ષણ કાર્ય કરી રહેલા તમામ મિત્રોને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું.